નહીં મૂકે. અરે તું ભાનમાં તો છે ને રજની? જરા આની હાલત તો જો કેટલી ખરાબ છે. એને આરામ કરવા દે. તારે જે પણ વાત કરવી હોય મારી સાથે પછી કરજે. ના 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 પંડિતજી, અને આરામ કરવો હોય ને તો પોતાના ઘરે જઈને આરામ કરે. આ ઘર હવે એના માટે પારકું થઈ ગયું છે. અને આમ પણ આ છોકરીનો મનહૂસ પડછાયો હું મારા દીકરા પર નહીં પડવા દઉં. ભગવાનનો ડર તો મનમાં રાખ રજની. ત્યાંની સ્થિતિ ઠીક નથી, અને જો આવા સમયે તે પણ ગૌરી માટે દરવાજા બંધ કરી દીધા તો ક્યાં જશે મારી દીકરી? નદી નાળામાં કૂદીને પોતાનો જીવ આપી દે, પણ મારા ઘરમાં હું આને ઘૂસવા નહીં દઉં. ચાલ નીકળ. અરે ચાલ, રજની, એના નીકળ જા. હાથમાં ઈજા થઈ છે. રજની, કુલદીપજી, મારા વિરેન્દ્રને, મારા દીકરાને પાછો લઈ આવો. કુલદીપજી, એ પછી હું જિંદગીભર તમારી ગુલામ બનીને રહી લઈશ. તમે જેમ કહેશો એમ જ કરીશ. કુલદીપજી, બસ તમે મારા દીકરાને પાછો લઈ આવો. પાછો લઈ આવો કુલદીપજી, મારા દીકરાને. કુલદીપજી, મારો વિરેન્દ્ર, તમારી જાતે. દીદી, આપણો વિરેન્દ્ર તો એટલો સારો હતો કે આ દુનિયા માટે બન્યો જ નહોતો. એટલા માટે ભગવાને એને પાસે બોલાવી લીધો. દીદી સંભાળો દીદી. મારો વિરેન્દ્ર, મારો દીકરો. કેવો દાવ ખેલ્યો છે મારા સાસુમાએ. એક જ તીર મારી મને હવેલી પર રાજ કરવાનું સપનું સાચું થતું દેખાઈ રહ્યું છે મને. અવનેન્દ્રજી, અવનેન્દ્રજી, આ કેવો અનર્થ થઈ ગયો. તમારા ઉપાય અનુસાર અમે આ સમયે તમારા બધા પ્રશ્નોના જવાબ નથી અમારી પાસે જગદંબા, પરંતુ બુંદેલા પરિવારનો કુલગુરુ હોવાના નાતે આ હવેલીના હિત વિશે વિચારવું મારું કર્તવ્ય છે, અને એ જ કર્તવ્યને નિભાવવા આવ્યો છું. તું ઠીક તો છે ને? વાગ્યું તો નથી ને તને? મેં મારો નિર્ણય લઈ લીધો છે પપ્પા. મને મારા સાસરે લઈ જાઓ પપ્પા. આનો સંબંધ અમારા વિરેન્દ્ર સાથે હતો ને. હવે વિરેન્દ્ર તો રહ્યો નથી, એટલે હવે આના માટે અમારી હવેલીના દરવાજા હંમેશા માટે બંધ. તમે મારી ચિંતા ના કરો પપ્પા. હું સંભાળી લઈશ મારી જાતને. પણ એક છેલ્લી વાર હું વિરેન્દ્રજીને જોવા માંગુ છું. એકવાર જોવા માંગુ છું પપ્પા. કેવી રીતે સાચું કહું આને? કેવી રીતે કહું કે હવેલી વાળાએ પણ આને પારકી કરી નાખી છે?
માં, જ્યાં સુધી તમારો આશીર્વાદ મારી સાથે છે માં, મને કંઈ થઈ શકે ખરું? વીરુ, વીરુ, બેટા ક્યાં જતો રહ્યો તું તારી માને છોડીને? વીરુ, પાછો આવી જા મારા દીકરા. હું નહીં રહી શકું તારા વગર બેટા. અરે પાછો આવી જા વીરુ, પાછો આવી જા મારા દીકરા. હું મારી આટલી નાની નાની વાત નહીં માની શકે વીરુ તું. તો ઠીક છે, ઠીક છે, મને પણ લઈ જા તારી સાથે. ઉષા, સંભાળ તારી જાતને. અડશો નહીં. માં, સંભાળો પોતાને. આ શું બોલી રહ્યા છો તમે? દાદી પણ તો ભાઈને એટલો જ પ્રેમ કરતા હતા જેટલો તમે. પ્રેમ? કેવો પ્રેમ છે હમણો? અરે હમણે તો મારા દીકરાની જિંદગીની બધી ખુશીઓ છીનવી લીધી પેલી છોકરી સાથે લગ્ન કરાવીને. મારા દીકરાના મોત માટે જવાબદાર આ છે. એમણે મારા દીકરાને મારી પાસેથી છીનવી લીધો. મારા વીરુને છીનવી લીધો મારી પાસેથી. હદમાં રહે છે ઉષા. મેં જે કંઈ પણ કર્યું એ માત્ર વિરેન્દ્ર અને આ પરિવારના ભલા માટે. હવે થઈ ગયું ભલું. માં, હવે થઈ ગયું ભલું.
જે માએ પોતાના દીકરાને ગુમાવ્યો હોય એના માટે ન તો કોઈ હદ હોય ન તો કોઈ સીમા. આજે હું ચૂપ નહીં બેસું માતાજી. આજે મને તમારો કોઈ ડર નથી, કોઈ ડર નથી. તમે મારા દીકરાની હત્યા કરી છે. તમારા અહંકારે, તમારી જીદે મારા દીકરાની હત્યા કરી છે. માં, હત્યા કરી છે તમે. માં ચૂપ અને થઈ આ જાઓ. સત્યને કોઈ નહીં બદલી શકે, કોઈ નહીં. માં ચૂપ થઈ જાઓ મારા માટે, પ્લીઝ ચૂપ થઈ જાઓ. કુલદીપ, શું તને પણ એવું જ લાગે છે કે વિરેન્દ્ર સાથે જે કંઈ પણ થયું એના માટે જવાબદાર હું છું? થોડા આંસુ બચાવી રાખજો ભાભી, કારણ કે બહુ જ જલ્દી મોટા પછી નાનાનો નંબર પણ આવવાનો જ છે. એકવાર ભાઈના બંને દીકરાનું પત્તું કપાઈ જાય એ પછી જ તો મારો રણજીત અહીંયા એના પગ ફેલાવી શકશે. ના રુદ્ર, ના રુદ્ર. મમ્મીજી, પણ પેલી ગૌરીનું શું કરીશું? એની વ્યવસ્થા મેં કરી દીધી છે. એ હવે આ હવેલીમાં ક્યારેય પગ નહીં મૂકે. તો શું સામેથી એનું ભૂત આવી રહ્યું છે કે શું? માજી, એ તો માં, અરે ડાકણ પણ 7 ઘર છોડીને વાર કરે છે, પણ તે 7 જન્મ સાથે રહેવાનું વચન આપીને મારા દીકરાના જીવન પર ગ્રહણ લગાવી દીધું. કેમ કર્યું તે આવું? કેમ કર્યું? અરે તને જે પૈસાની લાલચ હતી એ તો મળી જ રહ્યા હતા ને હવેલીમાં, હે?
નામ, પૈસા, મોટા ઘરની વહુ હોવાનું પદ શું નહોતું મળી રહ્યું તો કેમ 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 છીનવ્યો તે મારી પાસેથી મારા દીકરાને? કેમ છીનવ્યો તે મારા વીરુને? કેમ છીનવ્યો તે મારા વીરુને? નાના શેઠાણી, ગૌરી પહેલેથી જ બહુ ઊંડા આઘાતમાં છે. એની હાલત તો જુઓ તમે. અને આ જે કંઈ પણ થયું છે એમાં મારી દીકરીનો શું દોષ છે? તમારી દીકરીની ભૂલ? તમારી દીકરીની ભૂલ એ છે કે એ આ ઘરમાં એકલી નહોતી આવી. એ એનું દુર્ભાગ્ય આ ઘરમાં લઈને આવી હતી. અને એના ભાગ્યની કાળી રેખાએ મારા ઘરનો દીપક ઓલવી નાખ્યો. આ પરિવારને કાળા અંધારામાં ધકેલી દીધો આણે. ઉભા રહો માં. આ ખોટું છે. તમે એક્સિડન્ટનો દોષ આમને કેવી રીતે આપી શકો? આ પોતે પણ તો એ ગાડીમાં હતી ને. અરે તો એ એક્સિડન્ટમાં આનું મોત કેમ ન થયું? મારા દીકરાની શું ભૂલ હતી? મારા વીરુની શું ભૂલ હતી? અડશું નહીં. અરે આમણે મારા દીકરાની જિંદગીની બધી ખુશીઓ છીનવી લીધી પેલી છોકરી સાથે લગ્ન કરાવીને. મારા દીકરાના મોત માટે જવાબદાર આ છે. તમે મારા દીકરાની હત્યા કરી છે. આમના અહંકારે મારા દીકરાને મારી પાસેથી છીનવી લીધો. શું તને પણ એવું જ લાગે છે કે વિરેન્દ્ર સાથે જે કંઈ પણ થયું એના માટે જવાબદાર હું છું? જગદંબા, તમે તો કીધું હતું ને કે ગૌરી સાથે મારા પૌત્રના લગ્ન થઈ જશે તો એને જીવનદાન મળશે. બુંદેલા પરિવારનો વંશ આગળ વધશે. પણ કેમ મારો પૌત્ર મને આટલી જલ્દી છોડીને ચાલ્યો ગયો? તમે જ તો કીધું હતું ને કે ગૌરી અખંડ સૌભાગ્યવતી છે. જવાબ આપો અવનેન્દ્રજી, મને જવાબ જોઈએ. જેના પર હું આંખ બંધ કરીને વિશ્વાસ કરું છું, આપ જેવા સિદ્ધ પુરુષ ખોટા કેવી રીતે હોઈ શકે? એવું કેવી રીતે હોઈ શકે કે તમે ગ્રહોને પારખવામાં ભૂલ કરી હોય? ન તો ગ્રહોને પારખવામાં મારાથી કોઈ ભૂલ થઈ છે, અને ના તો ગ્રહ બદલાયા છે, અને ના તો એક કુંડળીનું પરિણામ. પરંતુ કર્મોમાં એટલી શક્તિ હોય છે જે ગ્રહોના લેખ પર પણ હાવી થઈ જાય છે. તમારા પૌત્રને એના કર્મોની સજા મળી છે. મતલબ? બધા સવાલોના જવાબ હું નહીં આપી શકું જગદંબા. કેટલાક સવાલોના જવાબ તમારે સ્વયં શોધવા પડશે, અને કેટલાક જવાબ સમય આપશે. મેડમજી, શું થયું? આટલા ટેન્શનમાં કેમ છો? કોઈ મરી ગયું છે? મેડમજી, વિરેન્દ્રભાઈ નથી રહ્યા. શું? હું નથી માનતી. વિરેન્દ્રજી મને છોડીને કેવી રીતે જઈ શકે? ના ના ના,
વિરેન્દ્રજી મને છોડીને ના જઈ શકે. ના, મને છોડીને ના જઈ શકે. મેડમજી, તમારી જાતને સંભાળો મેડમજી. હું તમારા માટે પાણી લઈને આવું. વિરેન્દ્રજી, જ્યારથી તમને મળી હતી ત્યારથી બસ મારું એક જ સપનું હતું, બુંદેલા પરિવારની વહુ બનવું. તમે મારી પાસેથી મારું સપનું ના છીનવી શકો વિરેન્દ્રજી. કોઈ મારી પાસેથી મારું સપનું નહીં છીનવી શકે. હું હજી પણ બુંદેલા પરિવાર પર રાજ કરીશ. એ વાત સાથે હું પણ સહેમત છું રુદ્ર. આ છોકરીના પગલાં જ અશુભ છે. જ્યારથી આ આપણા પરિવારમાં આવી છે, આપણા પરિવારની ખુશીઓને નજર લાગી ગઈ છે. મારા વિરેન્દ્રને ખાઈ ગઈ આ. મામાજી બિલકુલ ઠીક કહી રહ્યા છે. જે છોકરી પેદા થતાં જ પોતાની માને ખાઈ ગઈ, એનાથી વધારે અપશુકનિયાળ કોણ હોઈ શકે? આને કાઢો અહીંથી. એ મારા ભાઈ હાચું કહે છે. આપ શકુનિયાર છોકરી અમારી હવેલીમાં ન રહી શકે. એ બહાર કાઢો એને અહીંયાથી. આવો અનર્થ ન કરશો નાના શેઠાણી. અરે હું સમજી શકું છું કે એક દીકરો માને છોડીને ચાલ્યો ગયો છે. એ મા પર શું વીતી રહ્યું હશે. પણ નાના શેઠાણી, મારી ગૌરીના પગલા અશુભ નથી. અરે હું પંડિત છું. આખું જીવન મંદિરમાં વિતાવ્યું છે મેં. શુભ અશુભની પરખ મને પહેલેથી જ અરે છે. તમારી પરખ તમારી પાસે જ રાખો પંડિતજી. હવે ભલે તમે મારી સામે હાથ જોડો કે મારા પગ પકડો, પણ તમને અને તમારી દીકરીને માફી નહીં મળે. અને ન તો તમારી દીકરીને આ ઘરમાં કોઈ જગ્યા મળશે. તો બીજું શું થાય પંડિતજી? જો તમારી જગ્યાએ આ દીકરી મારી હોત ને તો આને અહીંયા જીવતી જ સળગાવી દે અત્યારે ને અત્યારે. આ શું બોલી રહ્યા છો તમે લોકો? કોઈ બીજા પર આરોપ ઢોળી દેવાથી મનના ઘા નથી રૂઝાતા. શુભ અશુભ ભાગ્યની રેખાઓ એ આપણા માણસોના હાથમાં ક્યાં હોય છે? આપણા હાથમાં માત્ર કર્મ હોય છે. મેં જોઈ છે ગૌરીને, મધુસૂદનજીને. માં, આમાં આ બિચારીની કોઈ ભૂલ જ નથી. તો એનું ગંગા જેવું પવિત્ર મન લઈને એ ગંગાજીમાં ડૂબી મરે ને. પણ મારા ઘરમાં આ છોકરી માટે કોઈ જગ્યા નથી.